તો સૌપ્રથમ આદેશ રીતમાં શું કરવાનું, સમીકરણના નામ આપવાના, એટલે આ સમીકરણ 1, આ સમીકરણ 2. હવે બંનેમાંથી કોઈ એક સમીકરણમાંથી આપણે કોઈ એક ચલને કરતા બનાવીશું. આપણે સમીકરણ 1 પરથી y ને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું હતું, 3x ઓછા y બરાબર 3. અહીંયા y ને કરતા બનાવવો હોય તો y ને આપણે બરાબરની આ બાજુ લાવીશું, તો ઓછા y નું વત્તા y થશે, બરાબર. અને આ 3 ને બરાબરની આ સાઈડ લઈશું એટલે ઓછા 3 થશે. એટલે અહીંયા લખીશું માટે y થઈ ગયો પ્લસ, બરાબર. આ બાજુ શું હતું, 3x હતા, 3 આ સાઈડે આવ્યા તો ઓછા 3 થવાના. તો y બરાબર મળ્યું આપણને 3x ઓછા 3. આ થયું આપણું સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માંથી મેળવી, તો આપણે એની કિંમત મૂકીશું કઈ, સમીકરણ 2 માં મૂકીશું. લખીશું કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 શું હતું, 9x માટે 9x ઓછા 3y, પણ y ની કિંમત હતી 3x ઓછા 3 અને બરાબર 9. હવે આનું સાદુરૂપ આપીશું આપણે, તો 9x 3 નો ગુણાકાર 3x જોડે થશે અને -3 જોડે પણ થશે. જો -3 નો ગુણાકાર 3x જોડે થાય તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 3 9x અને અહીંયા માઇનસ માઇનસ આનો ગુણાકાર અહીંયા થાય તો માઇનસ માઇનસ પ્લસ 9 થશે અને બરાબર 9. અહીંયા x વત્તા 9x ઓછા એ કેન્સલ થશે, તો આ બાજુ શું રહ્યું, 9 રહ્યા અને બરાબર 9. તો 9 બરાબર 9 રહ્યા. અહીંયા ચલ નીકળી ગયા, બંને ચલનો લોપ થઈ ગયો, બરાબર. એટલે અહીંયા જોઈએ તો 9 બરાબર 9 એ વિધાન સાચું કહેવાય, તો હા 9 બરાબર 9 થાય. એટલે અહીંયા લખીશું આપેલ વિધાન સત્ય છે. જો વિધાન આ રીતનું મળે, બંને ચલ નીકળી જાય અને જો સત્ય વિધાન મળતું હોય તો એના અનંત ઉકેલો મળે. માટે સમીકરણ અહીંયા માટે આવશે, માટે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. આ થઈ ગયો આપણો જવાબ.